સુરત શહેરના દિલ્હી ગેટ વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। રેડીમેડ કપડાની એક દુકાનમાં ત્રીજા માળે અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલ રેડીમેડ કપડાની દુકાનમાં બપોરે આગની ઘટના બની હતી। દુકાનના ત્રીજા માળે આગ લાગતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જો કે આગ લાગવાના કારણે દુકાનની બહારના એલિવેશનને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। सब ऑफिसर रसिकल गामी दिल्ली गेट टाइगर शॉप में अमने कॉल मळेल के ज्यां रेडीमेड कपड़ानी दुकान छे त्यां आग लागेल के जेनी अंदर जेने तात्कालिक आवीने काबूमां मेळवी लीधी। आग आपणे सेकंड फ्लोर पर लागी हती अने नुकसानीमां तो रेडीमेड कपड़ा छे अने वायरिंग छे बधी नवसारी बजार गांधी शेरी अने कतारगामनी गाड़ी आवी हती। आग ऊपर वायरिंग हतुं इलेक्ट्रिक वायरिंग लागेली हती एवुं कारण जाणवा मळ्युं। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।